પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 39માં આજે માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 14મી ફેબ્રુઆરીની ઠેર ઠેર વેલેન્ટાઇન ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ પાશ્ચાત્ય સંસ્કૃતિના બદલે ભારતીય સંસ્કૃતિ તરફ વળે તે માટે માતૃપિતૃ પૂજન દિવસનું આયોજન કરાયું હતું। શાળાના તમામ બાળકો અને તેમના માતા પિતાને હાજર રાખવામાં આવ્યા અને આપણા ભારતીય સંસ્કૃતિ મુજબ એમનું પૂજન કરવામાં આવ્યું। યોગ વેદાંત સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે વેલેન્ટાઇન ડે જે પાશ્ચાત્ય સંસ્કૃતિનો આપણા દેશમાં જે પ્રચાર થઈ રહ્યો છે તેના બદલે બાળકો ખરેખર આપણા દેશની ભારતીય સંસ્કૃતિ મુજબ જે દિવસોની ઉજવણી થવી જોઈએ તેના તરફ વળે તે માટે તેમણે આ પ્રયત્ન કર્યો છે। 14 ફેબ્રુઆરી લોકો વેલેન્ટાઇન ડે તરફ પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળી ગયા છે। આપણા બાળકો જે અઠવાડિયાના વીક ડે મનાવે છે, હગ ડે છે, ચોકલેટ ડે છે, બધા ડે મનાવે છે જે આપણી સંસ્કૃતિ નથી। જ્યારે આપણા બાળકોને માતા પિતાનો આદર કરી એમનું સન્માન પ્રાપ્ત કરી એમનો આશીર્વાદ મેળવે તે ઉદ્દેશ્યથી 14 ફેબ્રુઆરીએ અમે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવીએ છીએ અને અમે દરેક શાળામાં જઈને બાળકોને આ ઉદ્દેશ્ય આપીએ છીએ કે આપણા માતા પિતા જ આપણા સાચા ભગવાન છે, તો એ માતા પિતાનો આદર કરી પૂજન કરીને એમના આશીર્વાદ મેળવે।